હાસોટ કાકાબા હોસ્પિટલના પર આંગણે વ્યસન મુક્તિ માર્ગદર્શન સેમિનાર અને રેલી યોજાઈ। કેડિલા ફાર્માસ્યુટિકલ સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હાસોટની CSR પ્રવૃત્તિ અંતર્ગત આરોગ્ય, સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, કૃષિ અને પશુપાલન તેમજ ગ્રામીણ વિકાસને લગતા કાર્ય કરે છે। આજના સમયમાં તેમાં ખાસ કરીને યુવાનો વ્યસનની ઝપેટમાં આવી ગયેલા જોવા મળે છે, જેમાં ઘણા બધા કારણો હોઈ શકે છે કે માનવી સમય સાથે પોતાના કાર્ય પૂર્ણ કરવા માટે દોડતા જોવા મળે છે, જેમાં કોઈકને કોઈક જગ્યાએ કાર્ય પૂર્ણ ન થતાં તેને હતાશ કે નાસીપાસ થઈ જતો હોય છે। તેને વ્યસનનો સહારો લઈ પોતાના શરીરને અને કુટુંબને નુકસાન પહોંચાડતા હોય છે। કેટલીક વખત વ્યસન એટલી બધી હદે કરતો હોય છે કે તેને પોતાના જીવ ગુમાવવાનો પણ વારો આવે છે। આ કાર્યક્રમમાં હાસોટ તાલુકાના જુદી જુદી શાળાઓ જેમ કે LC સેટ હાઈસ્કૂલ હાસોટ, HJ સેટ હાઈસ્કૂલ હાસોટ અને યોગી વિદ્યા મંદિર હાસોટ વગેરે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મળી વ્યસન મુક્તિ અંગે રેલી કાઢી અને લોક જાગૃત કરવા માટેના પ્રયાસો કર્યા હતા। આ રેલીમાં 600થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા, જ્યારે આ સ્કૂલના વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ અંગે, વ્યસનથી કેમ દૂર રહેવું અને વ્યસનથી થતા નુકસાન અંગે ગ્રુપ અભિયાન ભજવી વ્યસનથી દૂર રહેવાના સંદેશો આપ્યો હતો। ગુડ મોર્નિંગ। મિનિસ્ટ્રી ઓફ સોશિયલ વેલફેરની સાથે મળી અને કેડિલા અને કાકાબાએ આજે નશામુક્ત ભારતનું અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલું। નશો, એડિક્શન, કોઈ પણ પ્રકારનું એડિક્શન માનવીઓની ફિઝિકલ હેલ્થની સાથે સાથે માઇન્ડની હેલ્થ અને આખા પરિવાર ઉપર શું ઇમ્પેક્ટ કરે છે તે મેસેજ લઈ અમે હાસોટ જિલ્લાના, હાસોટ તાલુકાના અલગ અલગ ગામોના સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને લઈ આજે સુંદર મજાનું અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલું। એડિક્શન ખરેખર આપણી ફિઝિકલ હેલ્થ, માઇન્ડ હેલ્થ અને ફેમિલી હેલ્થ માટે હાનિકારક છે। આવો બધા મળી અને આપણે એડિક્શનનો સામનો કરીએ અને એડિક્શનને હરાવીએ। થેન્ક યુ।